રિપીટર છે તો શું ભણવાનો હક નથી? ભેદભાવનો ભાગ કોણ, શાળા કે પછી સરકાર? અને શિક્ષણ એ હક છે કે પછી ભિક્ષા? જે શાળા વિદ્યાર્થીઓને શ્રેણી પ્રમાણે નહીં પરંતુ પાસ થયા પણ રિપીટર છે એવા ઓળખથી વંચિત કરે છે, એ શાળા સામે હવે સંઘર્ષનો ધબડકો શરૂ થયો છે. સેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર દ્વારા ધોરણ 10ની પુનઃ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપવાનો ઇનકાર તે માત્ર શિક્ષણ નીતિ નહીં પણ માનવ અધિકાર અને બાળકોના ભાવિ સાથે ખુલ્લેઆમ કટાક્ષ છે. રિપોર્ટ મુજબ કમાલપુર ગામના એક વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 10ની પુનઃ પરીક્ષા આપી સફળતા મેળવી બોર્ડે તેને ક્વોલિફાય ફોર એસએસસી જાહેર કર્યો, છતાં શાળાના આચાર્યએ મૌખિક રીતે ફટકારતી કહેલ કે રિપીટર વિદ્યાર્થી છે, એણે અહીં પ્રવેશ નહીં મળે, આવો અમારો નિયમ છે. નિયમ એવો કે ભૂલ સુધારનારને સુધારવાનો અવકાશ ન મળે. તો પછી શિક્ષણ તંત્ર શા માટે દ્વિતીય તક જેવા અભિયાન ચલાવે છે? શું આ માત્ર કાગળ પર જ છે? વિદ્યાર્થીના પિતાએ કલમ 21 અંતર્ગત શિક્ષણના હક માટે તંત્રના દરવાજા ખખડાવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર રાધનપુર, નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટર પાટણ, રાજ્ય શિક્ષણ મંત્રી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. શું સરકારને ખબર નથી કે દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે? એ જ્યારે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ જ સ્વીકારે છે. ગુજરાત સરકારના પ્રવેશ સંબંધિત પરિપત્રો જણાવે છે કે ધોરણ 10 પાસ વિદ્યાર્થી પુનઃ પરીક્ષા થકી હોય કે નિયમિત ધોરણ 11 માટે લાયક ગણાય છે. આવી નીતિથી ગરીબ વર્ગના પછાત વિસ્તારોના પુનઃ પ્રયાસ કરનાર વિદ્યાર્થીઓ ફફડી જાય છે. આ સરકાર શિક્ષિત ગુજરાત કેવી રીતે બનાવશે? ભૂલ કરેલાને શીખીને આગળ વધવા વધુ છૂટ હોવી જોઈએ, પણ જ્યારે શિક્ષણ સંસ્થાઓ રિપીટર શબ્દથી ભવિષ્ય બંધ કરી દે ત્યારે એ દેશની સૌથી મોટી હાર છે. વિદ્યાર્થી ભવિષ્ય છે એને પાછું ધકેલવાથી શિક્ષણ જગતને નુકસાન છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે.